ગુજરાતની જનતા, ગુજરાતના ખેડૂતો, આપણા ગુજરાતના યુવાનો માટે ખાસ છે, કારણ કે અત્યારે હાલમાં જે ગુજરાતની પરિસ્થિતિ છે અને આ પરિસ્થિતિની અંદર જે વરસાદનો માહોલ હતો, કમોસમી વરસાદ, જેના કારણે ગુજરાતના ખેડૂતોને જે નુકસાન થયું, એ જે પરિસ્થિતિ છે એ વિશે પણ આપણે થોડી ચર્ચા કરવી છે. અને બીજી ઘણી બધી ચર્ચાઓ એવી કરવી છે કે જેમાં આ આમ આદમી પાર્ટીથી લઈને આ કોંગ્રેસ પાર્ટી જે રીતે ગુજરાતના ખેડૂતોને ગુમરાહ કરવા માટે થઈને, ગુજરાતના યુવાનોને ભડકાવવા માટે થઈને, આ ગુજરાતની જનતાને મૂર્ખ બનાવવા માટે થઈને જે આ કાર્ય કરી રહ્યા છે, તો એ બાબતે પણ આપણે ઘણી ચર્ચાઓ કરવી છે. જેટલા પણ મિત્રો ફ્રી હોય તે લાઈવના માધ્યમથી જોડાજો અને સાથોસાથ વિડીયો શેર પણ કરજો અને બીજા લોકો સુધી પણ આ વાત આપણી પહોંચી શકે. હવે જે કુદરતી આફત આવી, એ કુદરતી આફતની અંદર જે ગુજરાતની અંદર જે ધોધમાર જે વરસાદ પડ્યો, આ બધા લોકોને ખબર છે અને એના કારણે ખેડૂતોને ઘણું નુકસાન વેઠવાનો વારો આવ્યો આ કુદરતી આફતમાં. તે બાબતે ગુજરાત સરકાર દ્વારા લગભગ 10,000 કરોડ રૂપિયાનું આ ગુજરાતના ખેડૂતો માટેનું પેકેજ જાહેર કરવામાં આવ્યું. હવે આ પેકેજ જાહેર થતાની સાથે જ આપણે પહેલા એક મુદ્દા ઉપર વાત કરીએ તો આ આમ આદમી પાર્ટીના લોકો જ્યારે ગુજરાત સરકારે પેકેજ જાહેર કર્યું ત્યારે મેં ઘણા લોકોની પોસ્ટ જોઈ, ઘણા લોકોના નેતાઓની પોસ્ટ જોઈ, વિડીયો પણ જોયા કે એ તરત જ પેકેજ જાહેર થયું એટલે એવું બોલવા મળ્યા કે ભાઈ આમ આદમી પાર્ટીના વિરોધના કારણે સરકારે આટલું પેકેજ જાહેર કરવું પડ્યું, આટલું પેકેજ જાહેર કરવા દેવું. હવે રાત પડી ગઈ, બીજા દિવસનો સવાર પડી, એટલે સવારથી જ આમ આદમી પાર્ટીના લોકો ચાલુ કરી દીધું કે આ પેકેજ ના ચાલે, પેકેજ વધારે જાહેર કરો, આમ છે, ફલાણું ઢીકડું. એલા તમે મફતી આપ્યો કરવા શું માંગો છો? પહેલા તો તમે એમ કહેતા હતા કે આ સરકારે પેકેજ જાહેર કર્યું, આમ આદમી પાર્ટીના કારણે જાહેર કર્યું. હવે રાત વહી ગઈ, બીજા દિવસે સવારથી વિરોધ કરવાનું ચાલુ કર્યો. ગુજરાતની સરકારે ખેડૂતોના હિતમાં હર હંમેશા એક યોગ્ય નિર્ણય લીધા છે, જેમાં ગુજરાતના આ ખેડૂતો જે પણ આ કમોસમી વરસાદમાં જેમને નુકસાન થયું છે, તો એ ગુજરાતની સરકાર અને કેન્દ્રની સરકાર હર હંમેશા ખેડૂતોના હિત માટે જ નિર્ણય લેતી હોય છે. પરંતુ હું ગુજરાતના ખેડૂતોને વિનંતી કરવા માંગુ છું કે આ મફતિયા આપ્યાઓ કે આ કોંગ્રેસના સમચાઓના રવાડે ના ચડતા, કારણ કે આ પોતાને આ છે ને રાજકીય ગીધો છે આમ આદમી પાર્ટી વાળા અને આ કોંગ્રેસ વાળા. ઓલા ગીધો કેમ એક લાશ હોય એની ઉપર મંડરાતા હોય કે જીવ જાય અને ક્યારે જીવ જાય અને અમે એને ખાવા બેસી, તો આ એક રાજકીય ગીધો છે કોંગ્રેસ વાળા અને આમ આદમી પાર્ટી વાળા. મારા ગુજરાતના ખેડૂતો આ લોકોની વાતોમાં નહીં આવતા, કારણ કે હર હંમેશા ખેડૂતોનું હિત કરતી ભારતીય જનતા પાર્ટી છે. જ્યારથી ભારતીય જનતા પાર્ટી સત્તામાં ગુજરાતમાં છે ત્યારથી લઈ અને કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સત્તા આવી ત્યારે હર હંમેશા એના ખેડૂત હિતની વાત કરી છે, કારણ કે ખેડૂત જગતનો તાત છે અને એ જગતના તાત સાથે ભારતીય જનતા પાર્ટી ક્યારેય દગાખોરી ના કરી શકે. આ વાત ગુજરાતના ખેડૂતો અને આ દેશના ખેડૂતોએ એકદમ હૃદય પોતાના દિલની અંદર બેસાડી દેવાની જરૂર છે. જ્યારે પ્રધાનમંત્રી મોદી સાહેબે જે કિસાનો માટેની જે સહાયો જાહેર કરી હતી, એમાં દર 3 મહિને એક હપ્તો આવે છે 2,000 રૂપિયાનો. તમને વિચાર પણ નહીં હોય કે અત્યાર સુધી કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીની સરકારે અત્યાર સુધી લગભગ 4.5 લાખ કરોડ રૂપિયા, 1000 નહીં, 4.5 લાખ કરોડ રૂપિયા ખેડૂતોના સીધા ખાતામાં, ડાયરેક્ટ ખાતામાં આપ્યા છે. 19 હપ્તા આપી ચૂકી છે ભારતીય જનતા પાર્ટીની સરકાર અને 20મો હપ્તો પણ કદાચ આવતા મહિનાની તારીખે ખેડૂતોના ખાતામાં આવી જશે, સીધો ડાયરેક્ટ. કોઈ જાતનો કુદરતી આફત નહીં, કોઈ જાતનો એવું નહીં કે જેમાં ખેડૂતોને નુકસાન થયું હોય. આમ નાન દર વર્ષના 6,000 રૂપિયા ખેડૂતોને ભારતીય જનતા પાર્ટીની સરકાર આપે છે, આ મોદી સરકાર આપે છે. કોઈ નુકસાન નહીં, કોઈ કમોસમી વરસાદ નહીં, કોઈ વાવાઝોડાના કારણે નુકસાન થયું હોય કે એવું કંઈ નહીં. નુકસાન થયું હોય તોય નહીં અને ના થયું હોય તો પણ નહીં. 6,000 રૂપિયા દર વર્ષે ખેડૂતોને આપે છે અને અત્યાર સુધી 4.5 લાખ રૂપિયા, 4.5 લાખ કરોડ રૂપિયાની સહાય મોદી સરકાર દ્વારા ખેડૂતોને ચૂકવવામાં આવી છે. બીજી એક વાત,
આ કોંગ્રેસના સમચાઓ મોટા ઉપાડે ફાકા ફોજદારીને ભાષણ કરતા મેં સાંભળ્યા કે મનમોહન સિંહની સરકારે 72,000 કરોડ રૂપિયા માફ કર્યા. હવે એ 72,000 કરોડ રૂપિયા એ આખા દેશના ખેડૂતોની વાત છે અને એ અત્યારે મોટા ઉપાડે દોડી રહ્યા છે. મોદી સરકારે, ભારતીય જનતા પાર્ટીની સરકારે તો 4.5 લાખ કરોડ રૂપિયા ઓલરેડી આપી દીધા છે ખેડૂતોને સહાય પેટે. તમે એ બાજુ પણ જોવો ને, જો ખેડૂતો માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર કોઈ પણ કારણ વગર પણ પૈસા આપતી હોય તો એ શું ખેડૂતનો તાત જ્યારે મુશ્કેલીમાં હોય ત્યારે એમ નહીં વિચારતી હોય? ભારતીય જનતા પાર્ટી હંમેશા ખેડૂતો, યુવાનો, આ દેશની હરેક જનતા માટે કારણ વિચારતી હોય છે, કારણ કે ભારતીય જનતા પાર્ટી માટે રાષ્ટ્ર સર્વપ્રથમ છે. ભારતીય જનતા પાર્ટીએ ક્યારેય પણ ખેડૂતોનું અહિત કરવાનું વિચાર્યું નથી, યુવાનોનું અહિત કરવાનું વિચાર્યું નથી, અને આ દેશની જનતાનું ક્યારે પણ અહિત થાય એ માટે ભારતીય જનતા પાર્ટી ક્યારે વિચારતી નથી. પરંતુ આજે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના આજે રાજકીય ગિદ્ધો છે ને, આ ગિદ્ધો પોતાની સ્વાર્થની રાજનીતિ કરવા માટે થઈને આ ખેડૂતોને હાથા બનાવે છે, ક્યારેક જરૂર પડે તો યુવાનોને હાથા બનાવે છે, ક્યારેક પોતાની જરૂરિયાત સંતોષવા માટે થઈને આ દેશની, આ ગુજરાતની જનતાને પણ હાથા બનાવતા આ લોકો અચકાતા નથી, કારણ કે રાજકીય ગીતો છે. એમને તો માલ મસાલો મળે એનાથી મતલબ છે. ખેડૂતોના હિત માટે, યુવાનોના હિત માટે, કે આ ગુજરાતની જનતાના હિત માટે, આ દેશની જનતાના હિત માટે આ રાજકીય ગીતોને કોઈ મહત્વ નથી. ગુજરાતના ખેડૂતોએ આ સમજવાની જરૂર છે, ગુજરાતના યુવાનોએ આ સમજવાની જરૂર છે, અને ગુજરાતની જનતાએ આ સમજવાની જરૂર છે. ભારતીય જનતા પાર્ટીને ગુજરાતની પ્રજા સતત છેલ્લા 30 વર્ષથી જીતાડતી આવે છે. કારણ કે હંમેશા ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતની જનતાનો સાથ ક્યારેય નથી છોડ્યો. હા, ક્યારેક એવો સમય સંજોગો આવ્યો હોય તો તમારા 10 કામ હોય તો તેમાંથી 10 કામ પૂરા ના થયા હોય, એકાદ કામ રહી ચૂક્યું હોય, 2-4 કામ ટેકનિકલ કારણોસર ના થયા હોય, પરંતુ એના માટે આપણે એના કહી શકીએ કે ભારતીય જનતા પાર્ટી ગુજરાતના હિતોનું ધ્યાન નથી રાખતી, ગુજરાતના જનતાના હિતોનું ધ્યાન નથી રાખતી, ગુજરાતના યુવાનોના હિતોનું ધ્યાન નથી રાખતી, કે ગુજરાતના ખેડૂતોના હિતોનું ધ્યાન નથી રાખતી. ક્યારેક એવું ટેકનિકલ બાબત આવી હોય, ના થઈ શક્યું હોય, પરંતુ અત્યાર સુધી સતત 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટી ગુજરાતની અંદર છે. તમે તમારા અમૂલ્ય મતથી આ ગુજરાતના ખેડૂતોએ જીતાડ્યા છે, ગુજરાતના જે યુવાનો હતા એમને મત આપીને ભારતીય જનતા પાર્ટીને જીતાડી છે. આ ગુજરાતની વહાલી જનતાએ ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ કરીને તેને જીતાડ્યા છે. એમાં કોઈ શંકાને સ્થાન હોય જ નહીં, અને શંકાને પણ હોવી પણ ના જોઈએ. તો જે પાર્ટી માટે તમે આટલું કર્યું છે, પાર્ટી તમારા માટે કરતી જ હોય છે. પરંતુ જે લોકો રાજનીતિમાં નથી, જે રાજકીય ચોકઠા નથી જાણતા, એ લોકોને આ રાજકીય, આ આમ આદમી પાર્ટી અને આ કોંગ્રેસના લોકો ઉલ્લુ બનાવવાનો પ્રયાસ કરે છે, મૂર્ખ બનાવવાનો પ્રયાસ કરે છે. તો આ લોકોની વાતોમાં આપણે ના આવવું જોઈએ. સરકારે 10,000 કરોડ જાહેર કર્યા છે, એની પહેલા 1,000 કરોડ રૂપિયા જે બનાસકાંઠાને એમાં પણ જાહેર કરવામાં છે, ટોટલ 11,000 કરોડ આપવામાં આવ્યા છે. એટલે પ્રતિ હેક્ટર દીઠ મારા ખ્યાલથી 22,000 રૂપિયા આપવામાં આવ્યા છે, અને 2 હેક્ટર સુધીની સહાય આપવામાં આવશે. 44,000 રૂપિયા લખ્યું છે, જે મોટા ખેડૂતો છે એમને આપવામાં આવશે. અને આ બાબતે પણ આ રાજકીય ગીધો આમ આદમી પાર્ટીના અને કોંગ્રેસના આ બધામાં રાજનીતિ કરી રહ્યા છે, કારણ કે એમના માટે આ મોકો છે, અને એ મોકાનો ફાયદો ઉપાડવા માટે થઈને આ ગુજરાતના ખેડૂતોને હાથો બનાવી રહ્યા છે. અગાઉ પણ આ આમ આદમી પાર્ટી વાળા અત્યાર સુધી હાથો બનાવતા હતા, હવે એમાં કોંગ્રેસ ઇન્વોલ્વ થઈ છે. બાકી જ્યારે એનું કામ પતી જશે ત્યારે આ ગુજરાતની જનતા સામે જોતા નથી. અને જો ગુજરાતના હકોની લડાઈ માટે આટલી ચિંતા હોત તો સરકાર કેમ ના બનાવી શક્યા? કેમ 5 સીટમાં પૂરું થઈ ગયું? એમાંય 5 પાંદડામાંથી 2 પાંદડા ખરી ગયા છે, કેમ 3 જ વધ્યા છે? આ વાત ગુજરાતના યુવાનો અને ગુજરાતના ખેડૂતો અને ગુજરાતની જનતાએ તર્કની સાથે સમજવાની જરૂર છે. અને આ આમ આદમી પાર્ટીના લોકો આ ગોપાલ ઇટાલિયાના થૂકી નાખેલા ગડફાવા મફતિયા આપ્યા, ફેક આઈડિયો બનાવી અને મા બેન સામે ગાળો આપી, આ એના સંસ્કાર છે. અને પણ એને નથી ખબર કે સોશિયલ મીડિયામાં તમારા લક્ષણો ગુજરાતની આખી જનતા જોઈ રહી છે. તમે જે ગાળ લખો છો ગુજરાતની જનતા જોઈ રહી છે, એટલે ત્યાં જ તમારા સંસ્કારનું પ્રદર્શન ગુજરાતની જનતા જોઈ રહી છે. તમારી આ લુખાગીરી ગુજરાતની જનતા જોઈ રહી છે, આ મફતિયા આપ્યાઓની ગુંડાગીરી આ ગુજરાતની જનતા જોઈ રહી છે. તમને વહેમ છે, અને આ તમારા આ લક્ષણોના કારણે, તમારી આ ખોટી ફાંકા ફોજદારીના કારણે
ગુજરાતની જનતા તમને હડસેલે છે. ગુજરાતની જનતા તમારા પર વિશ્વાસ નથી કરતી અને આજીવન ગુજરાતની જનતા તમારા પર વિશ્વાસ નહીં કરે. કારણ કે જે વિશ્વાસ છે ને એમના પેદા નથી થતો. વિશ્વાસ પેદા કરવા માટે સંઘર્ષ કરવો પડે છે, જનતાની વચમાં જવું પડે છે, યુવાનોને સાચવવા પડે છે, યુવાનોની વાત જાણવી પડે છે અને એ વાત અને વિશ્વાસ કેળવ્યા બાદ તમને મત મળે છે, તમને સત્તા સોંપવાનું જનતા વિચારે છે. જે ભારતીય જનતા પાર્ટીએ વિશ્વાસ મેળવ્યો છે, યુવાનોની તાકાત ભારતીય જનતા પાર્ટી સાથે છે, એટલે ભારતીય જનતા પાર્ટી 30 વર્ષથી ગુજરાતની અંદર જીતી રહી છે અને સતત 2014 થી કેન્દ્રમાં પણ ભારતીય જનતા પાર્ટી સત્તા ઉપર છે. આમના નથી થયું. આ સોશિયલ મીડિયામાં ફાંકા ફોજદારી કરીને દેશની જનતાને કે ગુજરાતની જનતાને મૂર્ખ બનાવીને આ સત્તા નથી મળી. તેના માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ, ભારતીય જનતા પાર્ટીના જે હોદ્દેદારો છે, ભારતીય જનતા પાર્ટીમાં જેને જવાબદારી આપવામાં આવી છે, એ હરેક કાર્યકર્તાથી લઈને મુખ્યમંત્રી સુધી અને કાર્યકર્તાથી લઈને ભારતીય જનતા પાર્ટીના પ્રધાનમંત્રી સુધી બધાય લોકોએ મહેનત કરી છે, લોકોમાં વિશ્વાસ જગાવ્યો છે, યુવાનોને તાકાત બનાવી છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં 30 વર્ષથી છે ને કેન્દ્રની અંદર લગભગ 2014 થી જ આ ત્યારે શક્ય બને છે. ખાલી ફાંકા ફોજદારી કરવાથી કઈ નથી થતું. ફાંકા ફોજદારી કરવાથી ખાલી તમને સોશિયલ મીડિયાની અંદર લાખ વ્યૂ મળી જાય છે, 2 લાખ વ્યૂ મળી જાય છે, પણ એ તમારી સોશિયલ મીડિયાના ફાંકા ફોજદારી કરવાથી જનતાનું કામ નથી થતું, જે અત્યારે આમ આદમી પાર્ટી કરી રહી છે. અને જ્યારે આમ આદમી પાર્ટીના કોઈ નેતાના વિરોધમાં વિડીયો બનાવવામાં આવે તો તરત જ ગાળાગાળી ઉપર ઉતરી આવતા આ આમ આદમી પાર્ટીના મફતિયા આપ્યાઓ, આ આમ આદમી પાર્ટીના મફતિયા આપ્યાઓ જે ગાળાગાળી કરે છે, તો એની માના સંસ્કાર અહીંયા દેખાડી રહ્યા છે ને આખા ગુજરાત એની માના સંસ્કાર જોઈ રહ્યું છે. અને એને એમ લાગે છે કે વાહ વાહ અમારામાં વ્યૂ આવી ગયા, આમ આવી ગયા, પણ એ એમનો વહેમ છે. અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છીએ, અમારી ઘણી મર્યાદાઓ હોય છે, શબ્દોની ઘણી મર્યાદાઓ હોય છે, કારણ કે તમારી જેવા અમે મફતિયા આપ્યાઓ નથી, તમારી જેવા અમે હલકાઈ વેળા કરવાવાળા માણસો નથી, તમારી જેવા અમે હલકા માણસો નથી. એટલે અમારી અમુક મર્યાદા હોય છે, એ મર્યાદામાં રહીને અમારે કામ કરવું પડતું હોય છે. કારણ કે અમારે જનતાને મૂર્ખ નથી બનાવવાની, જનતાના કઈ રીતે વિકાસ થાય, એ જનતાના કામ કઈ રીતે થઈ શકે એના માટેની અમારી મહેનત હોય છે. તમારી જેમ થોડી ફાંકા ફોજદારી કરવાની છે. એટલે આ જે ખેડૂતો માટે જે રાહત, આપણે મૂળ વાત એ હતી કે ખેડૂતો માટે જે રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે ને, રાહત પેકેજ ખેડૂતોના ખાતામાં જ જવાનું છે. પરંતુ આ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના લોકો અત્યારે ખેડૂતોને ગુમરાહ કરીને પોતાની સ્વાર્થની રાજનીતિ સાધવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને એ પ્રયત્નોમાં ગુજરાતના ખેડૂતોએ આવવું ના જોઈએ. કારણ કે અંતે તો ફાયદો એ લોકો જ લઈ જવાના છે તમારા ખંભે બંદૂક ફોડીને. અગાઉ પણ તમે આમ આદમી પાર્ટીના નાટકો જોયા હશે. ખેડૂતોના નામે આંદોલન ચાલુ કર્યા અને એ જ ખેડૂતોના નામે આમ આદમી પાર્ટીના લોકોએ પોલીસ ઉપર પથ્થરમારો કર્યો અને અત્યારે એ જેલમાં દિવાળી કરવાના વારે આવ્યા છે ને એમાં ઘણા નિર્દોષ ખેડૂતો પણ ફસાઈ ગયા છે, કારણ કે એમની વાતોમાં આવ્યા. એટલે આ મફતિયા આપ્યોની વાતોમાં ના આવવું જોઈએ. કારણ કે તમે તમારા જીવનના જે અમૂલ્ય સમય છે ને તમારે જેલમાં ના વિતાવવો હોય ને તો આ મફતિયા આપ્યોની વાદે ના જતા. કારણ કે એના નેતાઓ હર હંમેશા ખેડૂતોના ખંભે બંદૂક ફોડવામાં 1 નંબરના માહિર છે. અરવિંદ કેજરીવાલ 10 વર્ષ સુધી દિલ્હીની સત્તા ઉપર રહી અને જે દિલ્હીને બેહાલ કરી હતી અને દિલ્હીવાસીઓને ખબર પડી ગઈ એટલે સત્તા ઉપરથી દૂર કરી દીધો. એવી જ રીતે આમ આદમી પાર્ટી એટલે પંજાબની અંદર સરકાર છે, બહુ મોટા મોટા વાયદાઓ કર્યા. અને જ્યારે પંજાબની અંદર પૂર આવ્યું, એક મહત્વની વાત હું કરી રહ્યો છું, ગુજરાતની અંદર પૂર આવ્યું ત્યારે આ ગુજરાત સરકારે કરોડો રૂપિયાની રાહત સામગ્રી પંજાબની અંદર મોકલી હતી. અને આ ગુજરાતના આ ખાલિસ્તાની આતંકવાદીઓના ફંડ ઉપર જીવતા આ ગુજરાતના આમ આદમી પાર્ટીના બધા નેતાઓએ એક ગાંઠિયાનું પેકેટ પણ પંજાબમાં સહાય માટે નથી મોકલ્યું. આ વાત પણ યાદ રાખજો. તો જો એ બીજા ગુજરાતના નહીં પણ પંજાબના ખેડૂતોની પણ ચિંતા ભારતીય જનતા પાર્ટી કરતી હોય તો એ મારા ગુજરાતના ખેડૂતોની ચિંતા શા માટે ના કરે? એ ચિંતા કરતી જ હોય છે. સમય આવે ખેડૂતોને જે પણ જરૂરિયાત હોય ભારતીય જનતા પાર્ટી પૂરી કરવાની જ છે, એમાં કોઈ શંકાને સ્થાન જ નથી. આ પંજાબની અંદર આમ આદમી પાર્ટીની સરકાર છે, ત્યાં જ્યારે 50,000 રૂપિયા હેક્ટર દીઠ આપવાની જાહેરાત કરી ભગવત માન સરકારે,
ખૂબ સારી જાહેરાત કરવી પણ જોઈએ, પરંતુ આપ્યા કેટલા? આ તમે વિચાર્યું? તમે મીડિયામાં જોયું અને જેવી ત્યાં 50,000 આપવાની જાહેરાત થઈ એટલે આ આતંકવાદ ખાલિસ્તાની આતંકવાદીઓના મોહરા ગુજરાતના આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા, રાજુ કરપડા, પ્રવીણ રામ, ઈસુદાન ગઢવી બધા મોટા પડે પ્રેસ કોન્ફરન્સો કરવા માંડ્યા. પંજાબની અંદર 50,000ની જાહેરાત કરવામાં આવી. આપ્યા? અત્યાર સુધી 290 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. જાહેરાત થઈ ગઈ અને લગભગ 1.5 મહિનો થઈ ગયો. તમે એકવાર તપાસ તો કરી લો. અત્યારે તમારા બધાના હાથમાં સ્માર્ટફોન છે. સર્ચ મારો, ગૂગલમાં જાઓ, ચેટ જીપીટીમાં જાઓ, પ્રશ્ન પૂછો કે ભાઈ પંજાબની અંદર અત્યાર સુધીમાં ખેડૂતોને કેટલી સહાય ચૂકવવામાં આવી, એટલે તમને બધો જવાબ આપશે, કેટલી ચૂકવવામાં આવી, કેટલી નથી ચૂકવવામાં આવી. તમે તર્કની સાથે ગુજરાતના લોકો આ વિચારો કે મોટા પડે ફાંકા ફોજદારી તો કરી જાય છે, પણ આપ્યું છું. અને પછી આ ગોપાલના થૂકી નાખેલા ગડફાઓ આપને પ્રશ્ન પૂછે કે ગુજરાતની વાત કરો ને પંજાબની વાત શા માટે કરો છો? એલા તમે અહીંયા મોટા પડે ફાંકા ફોજદારી કરીને મોટા વાયદા આપીને ગુજરાતની જનતાને મૂર્ખ બનાવવાના પ્રયત્નો કરો છો. જ્યાં તમારી આમ આદમી પાર્ટીની સરકાર નથી ત્યાં તો તમે કઈ આપતા નથી, ત્યાં તો તમે કોઈ એવી સહાય ચૂકવતા નથી, અને તમે અહીંયા શું સહાય ચૂકવવાની વાતો કરો છો કે અમારી સરકાર બનશે એટલે અમે આમ કરી નાખશું, ફલાણું કરી નાખશું, ઢીકડું કરી નાખશું. એલા તમારી જ્યાં સરકાર છે ત્યાં તો કઈ નથી થયું. તો તમને અમે સવાલ ના પૂછીએ કે પહેલા તમે જ્યાં છો ત્યાં તો એ વસ્તુ તમે જ્યાં ફાંકા ફોજદારી કરો છો એ તો ત્યાં પૂરી કરો, પછી તમે અમારી ગુજરાતની જનતાને મૂર્ખ બનાવવાનો પ્રયત્ન કરો. તમે ત્યાં તો કઈ કામ કર્યા નથી, કરતા નથી. 3.5 વર્ષ આમ આદમી પાર્ટીની સરકારમાં પંજાબમાં થઈ ગયા. મને શું બતાવો કામ શું કર્યું? કઈ કામ નથી કર્યું ભાઈ. તમે તમારા હાથમાં એટલો સ્માર્ટફોન છે તો તમે આ તો વિચારો. આ તો સર્ચ કરતા તો આવડે જ નહીં તમને. અને તમને એમ લાગે ગોપાલ બોલ્યો એટલે બધું ઠીક, ઈસુદાન ગઢવી બોલ્યા એટલે બધું ઠીક, બોલો રાજુ કરપડા બોલ્યો એટલે બધું ઠીક. એવું ના હોય ભાઈ. એને તો બોલવાનું જ છે, કરવાનું ક્યાં કામ કઈ છે? એને તો ખાલી બોલવાનું જ છે. અને બીજી વસ્તુ રોહિતભાઈ વાછાણી, હા આ એક મુદ્દો મારે હું કહું થોડી વાર પછી આ મુદ્દા બાબતે વાત કહું. તો પંજાબમાં તો કઈ કરતા નથી અને એને ગુજરાતની અંદર પરિવર્તન લાવવું છે. પંજાબની જનતા થાકી ગઈ છે, ત્યાંના ખેડૂતો થાકી ગયા છે. હવે જયારે પૂર આવ્યું ત્યારે દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે તેને કરોડો રૂપિયાની સહાય પંજાબમાં મોકલી. આપણે આ ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારે કરોડો રૂપિયાની સહાય પંજાબને આપી, પંજાબના ખેડૂતોના હિત માટે. અને ત્યાંથી દિલ્હીથી અને પંજાબમાંથી 2 ટણપા આપણા ગુજરાતમાં આવે અને આપણા ગુજરાતની અંદર આવીને ખેડૂત હિતની વાત કરવાના બદલે ભારતીય જનતા પાર્ટીને ગાળો આપવાનું કામ કરે, તો શું આપણી ગુજરાતની જનતા આ લોકોને સ્વીકારવા જોઈએ? પંજાબના ખેડૂતોને રડતા મૂકીને ગુજરાતની અંદર ખેડૂતોના દુઃખમાં સહભાગી બનવાનું નાટક કરવા આવનારા આમ આદમી પાર્ટીના નેતાઓ શું ગુજરાતની જનતાનું ભલું કરી શકે? ગુજરાતના ખેડૂતોનું ભલું કરી શકે? તમને શું યોગ્ય લાગે છે આ વાત? આવી બાબતો ગુજરાતની જનતા તર્ક સાથે વિચારે, ગુજરાતના ખેડૂતો તર્ક સાથે વિચારે. આ વાત મહત્વની છે. અને બીજી વસ્તુ, અત્યારે આ ગોપાલ ઇટાલિયા અને આ મફતિયા આપ્યાઓ બધા એના ટણપાઓ, એના ચાટણિયાઓ, એના થૂકેલા ગડપાઓ અત્યારે એવો માહોલ બનાવી રહ્યા છે કે ગુજરાતના ખેડૂતો ને આટલી સહાયથી કઈ નહીં થાય, આમ નહીં થાય, તેમ નહીં થાય, ખેડૂતોને દવા પીવાના આમ થાય, એવી રીતે ગુજરાતના ખેડૂતોને ઉકસાવી રહ્યા છે. અને હું ગુજરાતના ખેડૂતોને એક વિનંતી એ કરવા માંગુ છું કે ક્યારેય પણ આવા મફતિયા આપ્યાઓ કે કોંગ્રેસના સમચાઓની વાતોમાં આવીને લાગણીશીલ બનીને ક્યારેય પણ એવું કાર્ય ના કરતા, એવું કામ ના કરતા કે પાછળથી તમારા પરિવારના લોકોને પછતાવાનું આવે. આ લોકો આમ આદમી પાર્ટી વાળા અને કોંગ્રેસના આ લોકો એ રાજકીય ગીધો છે. તમારી લાશ ઉપર રાજકારણ કરવા માટે એ ગમે હદ સુધી જઈ શકે છે અને આવી રીતે ઉકસાવીને એ તમને એટલા ઉકસાવ છે કે તમે લાગણીશીલ બનીને આની વાતોમાં નહીં આવતા. કારણ કે આને લાશ જોઈએ છે રાજકારણ કરવા માટે. આ રાજકીય ગીધો છે અને એ તમારી લાશનો પણ ઉપયોગ પોતાના રાજકારણમાં રાજનીતિ ચમકાવવા માટે કરનારા આ આમ આદમી પાર્ટીના અને આ કોંગ્રેસના લોકો છે. આને તો આ જ જોઈએ છે કે કદાચ કોઈ એક ખેડૂત આ બાબતે કંઈક ગલત કામ કરી બેસે, ખોટું કાર્ય કરી બેસે અને એની લાશ ઉપર અમે અમારા રાજનીતિક રોટલા શેકીએ. આ એ જ વાટે બેઠા છે.
આ આમ આદમી પાર્ટીના મફતિયા આપ્યા હોય ને આ કોંગ્રેસના સમચાઓ એ જ વાટે બેઠા છે. એટલે ગુજરાતના ખેડૂતોને હું વિનંતી કરું છું કે હર હંમેશા ભારતીય જનતા પાર્ટીએ ખેડૂતોનું હિત વિચાર્યું છે, ગુજરાતના યુવાનોનું હિત વિચાર્યું છે, ગુજરાતની જનતાનું હિત વિચાર્યું છે. ક્યારેક કદાચ એકાદ કામ ના થયું પણ એવું તો મતલબ એનો એ મતલબ નથી કે સામે 10 કામ 9 કામ 10 માંથી 9 8 7 કામ થયા હોય અને 2-3 કામ ના થયા હોય તો ભારતીય જનતા પાર્ટી ખરાબ છે. આવું કઈ વિચારવું ના જોઈએ. આ તમે આ મફતિયા આપ્યા હોય ને જોઈને આ તમારી બુદ્ધિ કે થોડી ભ્રષ્ટ થતી જાય એવું લાગે છે. ઘણા એવા પ્રશ્ન પૂછે છે કે આટલા વીઘે આટલું ના થાય. તો ગુજરાતની જનતાએ 10,000 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યું છે અને પેકેજમાં હેક્ટર દીઠ 22,000 રૂપિયા આપે છે અને 2 હેક્ટર દીઠ 44,000 રૂપિયા આપે છે. એ ઐતિહાસિક અત્યાર સુધી આઝાદી પછીનું સૌથી મોટું 5 આંકડાનું આ પેકેજ છે અને પેકેજ ખેડૂતોના સીધા ખાતામાં જવાનું છે. ક્યાંયથી 1 રૂપિયો કે વચમાં જવાનો નથી, સીધા ખેડૂતોના ખાતામાં જવાના છે. આ વિપક્ષ અને આમ આદમી પાર્ટી વાળા તમને ગુમરાહ કરવાનો પ્રયત્ન કરશે. સતીશ દલસાણીયા પંજાબ દેશ ડાયરેક્ટના 12,589. આ મુદ્દે ઉપર હું એક વાત કરું કે પંજાબની અંદર 12,000 કરોડ રૂપિયા જે કુદરતી આફત આવે તેના માટે હરેક રાજ્યનું એક ફંડ હોય છે. એ ફંડમાં હરેક રાજ્યના એ પૈસા રાખવાના હોય છે કે જ્યારે અચાનક કોઈ કુદરતી આફત આવી પડે ત્યારે એ રાજ્યના લોકો, એમાં ખેડૂતો, યુવાનો કે જનતા હોય તેના રાહત માટે વાપરવાના. પંજાબના ખાતાની અંદર 12,000 કરોડ રૂપિયા પડ્યા હતા, અત્યારે 1 પણ રૂપિયો નથી. એ પૈસા ક્યાં ગયા? તે પૈસા આ ગુજરાત બીજા રાજ્યની જે ચૂંટણીઓ છે તેની સભા કરવામાં વાપરી નાખવામાં આવ્યા. આ અરવિંદ કેજરીવાલ અને આ ભગવત માને જે હેલિકોપ્ટરો પ્રાઇવેટ જેટો બાંધ્યા એમાં ઉડાડી નાખવામાં આવ્યા અને અત્યારે તિજોરી ખાલી ખમ કરી નાખી. અને બીજી એક મહત્વની વાત હું તમને કહું, આ આમ આદમી પાર્ટીએ પંજાબના આ મુખ્યમંત્રીએ 50,000 કરોડ રૂપિયાની જાહેરાત તો કરી દીધી પણ પૈસા માંગવાના કોની પાસે ચાલુ કર્યા? કેન્દ્ર સરકાર પાસે કે તમે અમને આટલું પેકેજ આપો તો અમે અમારા ખેડૂતોને સહાય ચૂકવીએ. આ 12,000 કરોડ રૂપિયા તો વાપરી નાખ્યા અને ઉપરથી કેન્દ્ર સરકાર પાસે બીજા પૈસા માંગે છે અને એવો દર્શાવવાનો પ્રયત્ન કરે કે જો અમે ખેડૂતોને પૈસા આપ્યા. અત્યાર સુધી પંજાબમાં 290 કરોડ રૂપિયા, આવડી મોટી આપદા આવી આખા પંજાબની અંદર 290 કરોડ રૂપિયાની સહાય ચૂકવવામાં આવી છે અને વાતો કરી છે, મોટા ફડાકા જીક્યા છે કે હેક્ટર દીઠ 50,000 રૂપિયા ખેડૂતોને આપવામાં આવશે. આરામ બરોબર 290 કરોડમાંથી સિવાય 1 પણ રૂપિયો બીજા ખેડૂતોને આપવામાં આવ્યો. આ કથની અને કરણીમાં ફરક સમજવાની જરૂર છે. આપણે આજ તો સમજવાનું છે કે સોશિયલ મીડિયામાં ફાકા ફોજદારી કરવી અને જમીન સ્તર ઉપર મદદ કરવી એમાં જમીન અને આસમાનનો ફરક હોય છે. આ વાત તો આપણે સમજવાની છે. આપણે સોશિયલ મીડિયામાં ઓલા અરવિંદ કેજરીવાલ ચેલા ગોપાલ ઇટાલિયાએ બોલી નાખ્યું કે આમ કરવું જોઈએ, તેમ કરવું જોઈએ, ફલાણું કરવાનું છે, અમે આવશું તો આમ કરી દેશું, ફલાણું કરી દેશું. એ ખાલી બોલવામાં થાય છે, બાકી રિયલ લાઈફ ઉપર આની કોઈની તાકાત નથી. વિસાવદરનો ધારાસભ્ય નહોતો બન્યો ત્યારે મોટા ઉપાડે ફાકા ફોજદારી કરતો હતો કે હું આ કામ કરી દઈશ, હું ફલાણું કામ કરી દઈશ, હું ઢીકડું કામ કરી દઈશ. રામ બરોબર વિસાવદરની અંદર એક પણ જનતાનું કામ કર્યું હોય બતાવે વિસાવદર વાળા, બતાવે એના આમ આદમી પાર્ટીના પાગ્યાઓ કે ગોપાલે આ કામ કર્યું. એક કામ નથી કર્યું. વાત આ તો સમજવાની છે. તમે સોશિયલ મીડિયામાં વિડિયા સાંભળીને હીરો બનાવી દો છો પણ ગ્રાઉન્ડ લેવલ ઉપર તો ઝીરો હોય છે. સોશિયલ મીડિયામાં ફાકા ફોજદારી કરવાથી જનતાનું પેટ થોડી એના વિસ્તારનું ભરાવાનું છે. સોશિયલ મીડિયામાં ફાકા ફોજદારી કરવાથી એના મત વિસ્તાર ગોપાલ ઇટાલિયા મત વિસ્તાર વિસાવદરની જનતાનું કામ થોડી થવાનું છે. ત્યાં 2-4 પાગ્યાઓ રાડું નાખતા હોય, આમથી એક ઓલા ખૂણામાંથી ગોપાલભાઈ કરતું હોય, એક ઓલું બીજા ખૂણામાં જ કરતું હોય કે ત્રીજું વાંયથી બોલતું હોય જય ગોપાલ. શું જય ગોપાલ? પણ સોશિયલ મીડિયામાં વિડીયો બનાવ્યો જય ગોપાલ. જે ભારતીય જનતા પાર્ટીની સરકાર ખેડૂતોના હિત માટે અત્યાર સુધી 4.5 લાખ કરોડ રૂપિયા આપી ચૂકી હોય અને હજી આપવાનું ચાલુ જ હોય તો એ શું ક્યારે ખેડૂતોનું અહિત કરી શકે? કોઈ કુદરતી આફત નહીં, કોઈ પણ પ્રકારનું એવું નહીં કે નુકસાન થયું હોય ને ખેડૂતોને આપવાના છે.
વગર નુકસાને, વગર કુદરતી આફતે 19 હપ્તા તો અત્યાર સુધી આપી ચૂકી છે ભારતીય જનતા પાર્ટીની સરકાર. ટોટલ આંકડો 4.25 લાખ કરોડ રૂપિયાનો છે. વિશ્વાસ ના આવતો હોય તો ગૂગલ સર્ચ કરી લેજો, જીપીટીમાં ચેક કરી લેજો, અન્ય કોઈ પણ તમારે ઇન્ટરનેટનું માધ્યમ હોય તો ત્યાંથી ચેક કરી લેજો, તમને છૂટ છે. અને પંજાબનું પણ તમે ચેક કરી લેજો, ત્યાં પણ તમને છૂટ છે કે કેટલી સહાય આપવામાં આવી નથી આપવાની. આપણે એ નથી કરતા કે આપી ના આપી, પણ વાત એ છે કે જ્યાં તમે સત્તામાં છો ત્યાં તમે ખેડૂતોના હિત માટે કંઈ કરતા નથી અને તમે ગુજરાતમાં આવીને આ ખેડૂતોને હેલિકોપ્ટરમાં ફરવાની વાતો કરી રહ્યા છો. એવા સપના દેખાડો છો કે ખેડૂતો હેલિકોપ્ટરમાં ફરતા થઈ જશે. આવા સપના તમે દેખાડો છો અને હકીકતમાં તમે જે રાજ્યમાં સત્તા ઉપર છો ત્યાંના ખેડૂતો રડી રહ્યા છે, ત્યાંના ખેડૂતો તમને ગાળો આપી રહ્યા છે અને તમે આ ગુજરાતમાં આવીને ખેડૂતોના મસીહા બનવાનો પ્રયત્ન કરો. આ વાત ખોટી છે. આ વાત સમજવાની જરૂર છે. ચાલો, ખૂબ બધી વાતો કરી, કારણ કે આ લોકોના કાંડ ખૂટે એમ જ નથી. અને આ ગોપાલની ફૂંકી નાખેલા ગડફાઓ આમાં એની માના સંસ્કાર દેખાડવા આવશે, પણ ગુજરાતની જનતા જાણે છે કે એની માના સંસ્કાર કેવા છે, જે અહીંયા દેખાડશે થોડી વાર પછી. અને આપને એનાથી કોઈ ફરક પડતો નથી, કારણ કે ગુજરાતની જનતા જોઈ રહી છે કે ગોપાલના મફતિયા આપ્યાઓ પોતાની માના સંસ્કારનું પ્રદર્શન કરી રહ્યા છે.